એક એવો દેશ જ્યાં મહિલાઓ માત્ર શારીરિક સંબંધો માટે જ લગ્ન કરે છે. આજની દુનિયાની સૌથી મોટી કંપનીઓ એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ આ દેશમાં આવેલી છે. અને આ દેશની છોકરીઓને જોઈને તમારું મન તેને ચુંબન કરવા લલચાઈ જશે. આ જ કારણ છે કે આ દેશમાં દર કલાકે 40થી વધુ છૂટાછેડા થાય છે. અને આ દેશનો રેડ લાઇટ એરિયા જોઈને તમે એકદમ દંગ રહી જશો. દોસ્તો, આ દેશ વિશ્વનો સૌથી શક્તિશાળી અને વિશ્વનો લીડર દેશ અમેરિકા છે. અને આ સાથે જાણીશું કે તેને વિશ્વનો સુપર પાવર દેશ કેમ કહેવામાં આવે છે. એક સર્વે અનુસાર 40% અમેરિકન મહિલાઓ લગ્ન પહેલા જ બાળકને જન્મ આપી દે છે, કારણ કે અહીં લગ્નને બહુ ઓછું મહત્વ આપવામાં આવે છે. આ કારણથી અહીં 12 લાખથી વધુ લોકો HIV પોઝિટિવ છે. દોસ્તો, અમેરિકાનું સત્તાવાર નામ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે. દેશની કુલ વસ્તી લગભગ 34 કરોડ છે. આ લોકો પાસે વિશ્વની 50%થી વધુ સંપત્તિ છે. અને આ દેશમાં 2000થી વધુ લોકો અબજોપતિ છે. અહીં લોકો એક વર્ષમાં 30 લાખ કરોડ રૂપિયાનો જુગાર રમી નાખે છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના લોકો એક દિવસમાં 18 એકર જમીન જેટલો પિઝા એક દિવસમાં ખાઈ જાય છે. અહીંના લોકોમાં ચીઝ પિઝા સૌથી વધુ લોકપ્રિય છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ જ દુનિયાને ઇન્ટરનેટનો પરિચય કરાવ્યો હતો. અમેરિકામાં 1960થી ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે. દોસ્તો, અમેરિકન લોકો કેમેરા ફ્રેન્ડલી છે. અહીં દરેક વ્યક્તિ ગમે તે રીતે ટીવી શોમાં આવવા માંગે છે. અમેરિકા આવ્યા પછી કોઈ ગુનો કરે તો તેને સીધા જેલમાં જવું પડે છે. અને વિશ્વમાં સૌથી વધુ લોકો જેલમાં છે તે અમેરિકાના છે. અને દોસ્તો, તમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વિશે તો જાણતા જ હશો, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે આ પ્રતિમા અમેરિકાને રશિયાએ ભેટમાં આપી હતી. અને આજે આ પ્રતિમા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટાવર બની ગઈ છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી છે, પરંતુ પહેલેથી વોશિંગ્ટન ડીસી આ દેશની રાજધાની રહી નથી. તમને જણાવી દઈએ કે ન્યુયોર્ક સિટી આ દેશની પ્રથમ રાજધાની હતી. દોસ્તો, વ્હાઇટ હાઉસને અમેરિકાના રાષ્ટ્રપતિનું ઘર માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ઘરમાં 132 રૂમ છે. અને વ્હાઇટ હાઉસને દુનિયાનું સૌથી શક્તિશાળી ઘર પણ કહેવામાં આવે છે. દોસ્તો, કદાચ તમને ખબર નહીં હોય કે અમેરિકાની કોઈ સત્તાવાર ભાષા નથી, કારણ કે મોટાભાગના લોકો માને છે કે અમેરિકાની સત્તાવાર ભાષા અંગ્રેજી છે. પરંતુ તમને જણાવી દઈએ કે અહીં કોઈ સત્તાવાર ભાષા નથી. અમેરિકન લોકોની જીવનશૈલી આપણા દેશના લોકો કરતાં તદ્દન અલગ છે. તમને જણાવી દઈએ કે અહીં માત્ર 16 વર્ષની ઉંમરે કાર ચલાવી શકાય છે. 18 વર્ષની ઉંમરે પિસ્તોલ રાખી શકાય છે અને વોટ પણ કરી શકે છે. આ સિવાય 21ની ઉંમરમાં દારૂ પણ ખરીદી શકે છે. દોસ્તો, બહુ ઓછા લોકો જાણે છે કે 1924 સુધી અમેરિકામાં કોઈ ભારતીય રહી શકતો ન હતો. પરંતુ તે પછી સમય એવો બદલાયો કે આજે અમેરિકા આપણા દેશની ટેકનોલોજી અને ટેલેન્ટનો ભરપૂર ઉપયોગ કરી રહ્યું છે. મોટાભાગના ભારતીય IIT વિદ્યાર્થીઓને અમેરિકન કંપની નોકરી આપે છે. દોસ્તો, કોઈ પણ વ્યક્તિને અમેરિકામાં સિટીઝનશિપ મેળવવા માટે વધુમાં વધુ 5 વર્ષનો સમય લાગે છે. પરંતુ અમેરિકન સાથે લગ્ન કર્યા બાદ ત્યાંની કોઈ પણ વ્યક્તિને 3 વર્ષની અંદર અમેરિકન નાગરિકતા મળી શકે છે. અમેરિકા તેની ટેકનોલોજી અને સંસ્કૃતિ માટે વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે. આજે દુનિયાની સૌથી મોટી કંપનીઓ એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ આ દેશમાં આવેલી છે. એક સર્વે અનુસાર દરેક અમેરિકન એક વર્ષમાં અંદાજે 600 કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. અમેરિકામાં આવેલ સૌથી ઊંચા શિખરનું નામ માઉન્ટ મેકકિન્લી છે, જેની ઊંચાઈ 6194 મીટર છે. દોસ્તો, અમેરિકા ઉત્તર અમેરિકા ખંડનો દેશ છે અને આ દેશમાં કુલ 50 રાજ્યો છે. આ દેશ 9.8 મિલિયન ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને વિસ્તારની દ્રષ્ટિએ તે વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ છે. અમેરિકામાં મેકડોનાલ્ડ્સ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ કરતાં વધુ છે. તમને જણાવી દઈએ કે અહીંના 10% લોકો એવા છે જેઓએ ક્યારેક ને ક્યારેક તો રેસ્ટોરન્ટમાં કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કર્યું છે. દોસ્તો, અમેરિકાનું સૌથી ગીચ વસ્તી ધરાવતું શહેર ન્યુયોર્ક શહેર છે. અહીં પર સ્ક્વેર મીલમાં 27,000 લોકો રહે છે.